ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ગોવિંદ સર. આજે બહુ મહત્વનો અને જબરજસ્ત ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. રૂપિયા કેમ કમાવવા, રૂપિયાનું રહસ્ય, કેમ અમુક લોકો અમીર છે, કેમ અમુક લોકો આખી જિંદગી મહેનત કરે છે ને તોય બે પાંદડે નથી થતા. આનું રહસ્ય શું? કોઈ સ્કૂલમાં રૂપિયા કેમ કમાવવા ને એ કોઈ શીખવાડવામાં નથી આવતું. હું તમને આજે શીખવાડું. મને મારા ગુરુએ શીખવાડેલી વાત તમને શેર કરું છું. આ એક રહસ્ય છે મિત્રો, તમારે જાણવું બહુ જરૂરી છે. છેલ્લે સુધી વિડીયોને સમજજો, શેર કરજો, લાઈક કરજો. આવા ઘણા બધા રહસ્ય આપણે ખોલવાના છે. આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ. આઈ ટીચ ઇંગ્લિશ ટુ ધી સ્ટુડન્ટ. હું ઘણા વર્ષોથી 2005થી ઇંગ્લિશ ક્લાસીસ ચલાવું છું રાજકોટમાં. મારું વાંચન પ્લસ મારા ગુરુના શબ્દો અને એને જે મને જ્ઞાન આપેલું છે એ હું તમારી સામે શેર કરું છું. મિત્રો, આ વિડીયોને ખૂબ શેર કરજો, કારણ કે આપણો ઉદ્દેશ દરેક લોકો પૈસાદાર બને, સુખી થાય, એ આપણો ઉદ્દેશ છે. કોઈ રહી ન જવું જોઈએ. તો શેર કરવાનું ભૂલતા નહીં. કમ ટુ ધી પોઈન્ટ, મેન ટોપિક ઉપર આવીએ. રૂપિયા કેમ કમાવવા ને એ બહુ અગત્યનો મુદ્દો છે. અને અત્યારે કળિયુગમાં રૂપિયા સિવાય દુનિયામાં એકે તાકાતવાળી વસ્તુ નથી. મેં પણ સવાલ કરેલો મારા ગુરુને. મેં કીધું કેટલી મહેનત કરવા છતાંય ભેગું ન થાય તો કરવાનું શું? મને કે રૂપિયા કમાવા માટે તમારે પુણ્ય કમાવવું પડે. શું કમાવવું પડે? પુણ્ય. બરાબર ધ્યાનથી સમજજો, તો જ લક્ષ્મીજી આવશે. અને પુણ્ય કેવી રીતે કમાવાય એ પણ બહુ રહસ્ય છે. તમે તમારા સગાવાલાને, તમારા કુટુંબ માટે, તમારા ફેમિલી મેમ્બર માટે જ્યારે તમે એ હેલ્પ કરતા હોય, એ ક્યારેય ઉગવાનું નથી. એ તો તમારી જવાબદારી છે. ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. એવા લોકોને મદદ કરવાની છે યા એવી વસ્તુને મદદ કરવાની છે કે જ્યાં તમારો કોઈ સ્વાર્થ યા દૂર સુધી ક્યાંય કનેક્શન ના હોય. જેમ કે તમે કોઈ કૂતરાને રોટલા ખવડાવો તો એ કૂતરો તમારો પાળેલો નથી, કોઈ પણ હોઈ શકે. તમે ગાયને રોટલી આપો છો, એ ગાય તમારી પાળેલી નથી, કોઈ પણ હોઈ શકે. જો અન્ય ક્ષેત્ર ચાલે છે, સમજો આનું રહસ્ય. અન્ય ક્ષેત્ર હમણાં ગિરનાર પરિક્રમા ચાલશે દેવ દિવાળીએ, બરાબર? લાખો લોકો પરિક્રમા કરશે ગિરનાર પર્વતની ફરતે. તો એમાં લાખો લોકોને જમણવારનો ખર્ચ અમુક સેવાભાવી સંસ્થા ઉઠાવે છે, પૈસાદાર લોકો ઉઠાવે છે. આની પાછળનું રહસ્ય એ છે કે જેટલા લોકોના પેટમાં એ અન્ન જશે, 72,000 નાડીઓ સુધી એના આશીર્વાદ મળશે. આ પુણ્ય કમાયું કહેવાય. જો એનો કોઈ અહીંયા સ્વાર્થ નહોતો, કયો? એના સગાવાલા કોઈ જમવાના નથી, એના દીકરા કે દીકરી કોઈ જમવાના નથી, બરાબર? સમજો. પણ એવા લોકો જમશે કે જેને એની સાથે કોઈ નાતો જ નથી, એ ઓળખતા પણ નથી. આને ગુપ્ત દાન કહેવાય. બીજું એક્ઝામ્પલ આપું. તમે જૈન સમાજને જોયું હશે. ઓલમોસ્ટ 98% આ આખો પરિવાર ભારત દેશમાં, વિશ્વમાં સુખી છે. એનું મૂળ રહસ્ય આ છે. એને એવા કામ કરેલા છે કે જ્યાં પોતાનો સ્વાર્થ નથી. જેમ કે ગાયો માટે ચારો, નીર તૈયાર કરવું, બરાબર? લીલું સૂકું ઘાસ નાખવું. હાલમાં અત્યારે પણ એ કામ કરે છે. પછી ચબૂતરા બનાવવા. સ્કૂલો તમે પોતે ભણેલા હશો, હું તો ભણેલો છું, મને ખબર છે. જે એના બાળકો નહોતા ભણવાના, પણ કોક ભણશે તો કોકના આશીર્વાદ કામ આવશે. આ હેતુથી એને ગુરુએ આપેલી વચનો હતા. અને આજે આખો સમાજ તરી ગયો છે ને, બરાબર? હજી ઘણા બધા એક્ઝામ્પલ આપો. તમે ઘણીવાર જોયું હશે કે અમુક લોકો કેમ પૈસાદાર જ થતા જાય છે. એનું મૂળ રહસ્ય આ જ છે કે રૂપિયા કમાવા માટે તમારે પુણ્ય કમાવવું પડશે. પુણ્ય રોજ કમાવવું પડે. થોડું. એવું નથી કે તમારી પાસે આટલું જ હોય તો કામ થાય. તમે કીડીને કીડિયારું આપો ને તોય ઉગે. હજી એક એક્ઝામ્પલ આપું. મિત્રો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે દરેક લોકોને પૈસાદાર બનાવવા છે. એવા સુખી સંપન્ન બનાવવા છે કે જે સાચી રીતે પૈસા કમાય. આડેધડ નહીં. આપણી હિન્દુ સંસ્કૃતિમાં બહુ જબરજસ્ત આને વર્ણન કરેલું છે. કચ્છની અંદર કચ્છી કડવા પટેલ આખા વિશ્વમાં છે. ત્યાં એનો નિયમ છે કે એના ઘરે કોઈ પણ દીકરી આવે ને, પોતાની દીકરી તો ક્યારેય ખાલી હાથ જાય જ નહીં.
જ્યારે પણ આવે ને ત્યારે 10 રૂપિયા યા 20 રૂપિયા યા 50 રૂપિયા યા 100 રૂપિયા યા 500 રૂપિયા યથાશક્તિ પ્રમાણે આપે ને આપે, ગમે એટલી વખત જાય. આનો મતલબ તમે સમજ્યા? પુણ્ય કમાવાનું છે. જો પોતાની દીકરીને તો આપે જ, એની સાથે બીજી કોઈ પણ દીકરી આવે ને, કોઈ પણ મહેમાન આવે ને, એના ઘરે જમે અથવા 2-3 કલાક રોકાય, એટલે કચ્છી કડવા પટેલનો આ નિયમ છે. આખા વિશ્વમાં ગમે ત્યાં રહેતો હોય, આ નિયમ ક્યારેય ભૂલતા નથી. કારણ કે એને શીખવવામાં આવ્યું છે કે આ પુણ્ય કમાવાનો છે. એક દીકરી ઘરેથી રાજી થઈને જાય તો માં લક્ષ્મીને આવવું જ પડે. મિત્રો, આ તમે પણ તૈયારી શરૂ કરી દો તમારે યથાશક્તિ પ્રમાણે. કોઈ પણ જ્ઞાતિની દીકરી કેમ ના હોય. જો તમે ગોયણિયું કરે, આ સમજજો કેમ કરે? પુણ્ય કમાવા માટે. અને એવી દીકરી કે જેને હરામપાઈ શું છે, નાલાયકી શું છે એ ખબર જ ન હોય. બહુ નાની ઉંમરની બાળા હોય ને, એ ભગવાન સાથે બહુ ટચ હોય. 33 કોટી દેવતાનો એમાં વાસ હોય. એને જમાડો, એને તૃપ્ત કરો, અને એ રાજી થાય એટલે ઉપરનો દીનાનાથ રાજી થાય. પછી તમને રૂપિયાદાર બનાવતા કોઈ રોકી શકે ખરા? ક્યારેય નહીં. બરાબર ને? એટલે મારો આ ગુરુ મંત્ર મને મારા ગુરુએ આપેલો છે, એ મેં તમને શેર કર્યો. આવા નવા વિડીયો ઘણા બધા આપણે ઉજાગર કરશું, જે અનુભવને આધારે, ઉપર છેલ્લી બહારથી લીધેલી વસ્તુ નહીં, જેનો અનુભવ સાથે સચોટ ઉદાહરણ સાથે હું તમને શેર કરીશ. અને એક એક વસ્તુ દમદાર હશે. મિત્રો, કરતા રહેજો. આજથી જ પુણ્ય કમાવાનું કામ ચાલુ કરો. 6 મહિનાની અંદર તમારા જીવનમાં પરિવર્તન ના આવે તો મને કહેજો. આવે જ. શું કામ ન આવે? પ્રકૃતિને આપવું જ પડે. મેં ઘણા મારા ક્લાસની સામે દરરોજ ખિસકોલી આવે. હવે સિંગના દાણા ખાય, પછી દાળિયા ખાય, એકદમ ખુશ હોય. દુનિયામાં સમજો, આ પ્રકૃતિ એ બધા ખુશ છે. એનું કારણ શું છે? એ ઉપરવાળાના ભરોસે ચાલે છે. અને આપણે એટલા હરામી થઈ ગયા કે ઉપરવાળા સિવાય દુનિયામાં બધું સાચું જ લાગે છે. બરાબર ને? થેન્ક યુ વેરી મચ. શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.